ભાવનગરમાં શિક્ષક દિન નિમિત્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા જિલ્લાના 10,000 શિક્ષકોમાંથી શ્રેષ્ઠ 3 શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માનિત કરી 15,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે। ઉપરાંત સીએટી પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવતા 15 વિદ્યાર્થીઓને પણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે। સરકારી શાળાઓનો 100% પરિણામ આવેલ શાળાના આચાર્યને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે પોતાના વિષયમાં 100% પરિણામ લાવતા શિક્ષકોને પણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયણી, ભાવનગર। જીતેશભાઈ ચૌહાણ, શ્રી લોહારવા પ્રાથમિક શાળા તાલુકો પાલિતાણા। આજ રોજ મને શિક્ષક દિન નિમિત્તે ભાવનગર જિલ્લાના 10,000 પ્રાથમિક શિક્ષકોની વચ્ચે આજે મને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મળ્યું છે। તે બદલ શિક્ષણ વિભાગનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। કઈ બાબતે તમને શ્રેષ્ઠ શિક્ષક? મેં દર વર્ષે મહાન વ્યક્તિઓના જીવન પ્રસંગોને આલેખવાનું શરૂ કર્યું છે। 2.5 વર્ષ થયા। અત્યાર સુધીના 890 મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો બનાવ્યા છે। સાથે શાળાના વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના શ્લોકોનું સરસ મજાનું પઠન કરી રહ્યા છે। બાળકો એમની મહેનતને કારણે એક શ્લોકને ગાન કરે છે। અત્યાર સુધીમાં પહેલો અધ્યાય પૂર્ણ થયો છે અને બીજા અધ્યાયના પણ 20 શ્લોકો બાળકોએ પારાયણ રૂપે રજૂ કર્યા છે। તેમજ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળો હોય કે રાજ્ય કક્ષા કે ઝોન કક્ષાના ઇનોવેશન ફેર હોય કે રાજ્ય કક્ષાના રાઇટ ઓફ વર્કશોપ હોય કે લેખન કે તાલીમો હોય, એની અંદર ભાગ લેવાનો મને મોકો મળ્યો છે અને સૌને કારણે મને આ સન્માન મળ્યું છે। એ બદલ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આજે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકોના પારિતોષિક વિજેતાઓના એના સર્ટિફિકેટના સન્માન કરવાના કાર્યક્રમ આજે સેન્ટ મેરીમાં રાખવામાં આવેલો હતો। આજે 5 સપ્ટેમ્બર એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે એમને પણ હું વંદન કરું છું। ભાવનગર જિલ્લામાં 26 સરકારી શાળાઓએ જે એસએસસી અને એચએસસીમાં 100% પરિણામ મેળવ્યું છે અને સરકારી માધ્યમિક શાળામાં પોતાના વિષયમાં 86 શિક્ષકોએ 100% પરિણામ મેળવ્યું છે અને વિદ્યાર્થી જે પ્રતિભાશાળી છે આ તમામ લોકોને આજે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એમને પારિતોષિક આપવામાં આવ્યું છે, ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। અને શ્રેષ્ઠ શિક્ષણ માટે શિક્ષકની ભૂમિકા એ ખૂબ મહત્ત્વની હોય છે। નાગરિકને સારો બનાવવો, વિદ્યાર્થીને મૂલ્ય શિક્ષણ આપવું અને સાથે સાથે દરેક આવનાર સમયમાં એને કોમ્પિટિશનમાં પણ તૈયાર કરવું એ જવાબદારી શિક્ષકની હોય છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે સૌ સરકાર કામ કરી રહી છે। એક વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે। શિક્ષણ નીતિમાં નવી શિક્ષણ નીતિ પણ આવી રહી છે। આજે સ્માર્ટ મોડલ આ સ્કૂલો બની રહી છે, લાઇબ્રેરીઓ ખૂબ સુવિધાસભર બની રહી છે, ઓરડાઓ પણ ખૂબ સુવિધાસભર બની રહ્યા છે, ત્યારે શિક્ષણની અંદર પણ સરકાર ખૂબ મહત્ત્વના કામ કરી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પણ આજે ગુજરાતના શિક્ષણની અંદર અનેક સુવિધાસભર આ યોજનાઓ દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે સરકાર ખૂબ કામ કરી રહી છે, ત્યારે આવા રૂડા કાર્યક્રમો જે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પઢિયારજીના હિતેન્દ્રસિંહ પઢિયારજીના નેતૃત્વમાં આજે આ સરસ મજાનો કાર્યક્રમ થયો છે, ત્યારે એમને પણ હું હૃદયથી અભિનંદન આપું છું। આ કાર્યક્રમમાં અમારા મેયર શ્રી ભરતભાઈ, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ અને બંને પ્રાથમિક શાળા અને જિલ્લા શિક્ષણ અધિકારી આ બંને અને અનેક આગેવાનો સાથે આજે આ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપવામાં આવ્યું છે, ત્યારે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું।